વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। આજે આપણે ધોરણ 9 ગણિત વિષયનું જે પ્રકરણ 1 છે તે પ્રકરણ 1 વિશે અભ્યાસ કરીશું। પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ। તો આ જે પ્રકરણ 1માં છે તે પ્રકરણમાં આપણે સંખ્યા પદ્ધતિ વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે। હવે આપણે ધોરણ 6 થી 8માં જે અભ્યાસ કરી ગયા છે, પ્રાકૃતિક સંખ્યાઓ હોય, પૂર્ણ સંખ્યાઓ હોય, પૂર્ણાંક સંખ્યા હોય, સમય સંખ્યા હોય, તે આપણે અગાઉ ધોરણ 6 થી 8માં અભ્યાસ કરી ચૂક્યા છીએ। તેનું આજે આપણે રિવિઝન કરીશું, એટલે આપણને આગળ જે સંખ્યા પદ્ધતિમાં આગળ જે શીખવાનું છે તેમાં આપણને મદદરૂપ થશે। પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં નેચરલ નંબર કહે છે। અહીં જે સંખ્યાઓ આપેલ છે 1, 2, 3, 4, 5 એમ અસંખ્ય સંખ્યાઓ આપેલ છે। આ જે અસંખ્ય સંખ્યાઓ આપેલ છે તે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે, જે 1 થી શરૂ થાય છે અને અનંત સુધી વિસ્તરેલી છે। આવી બધી સંખ્યાઓના જથ્થાને પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો કહે છે। આ જે સંખ્યાઓનો જથ્થો છે તેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો પણ કહીએ છીએ। જે પ્રાકૃતિક સંખ્યાઓનો જે જથ્થો છે તે જથ્થાને આપણે સંકેતમાં દર્શાવવું હોય તો n વડે દર્શાવાય છે। આથી આપણે દર્શાવી શકીએ છીએ કે n બરાબર સગળિયા કૌંસમાં 1, 2, 3 અનંત સુધી વિસ્તરેલ છે, એટલે સગળિયો કૌંસ પૂરો। આ રીતે આપણે પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં સંકેત n વડે દર્શાવી શકીએ છીએ। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે। અગણ્ય એટલે કે ગણી ન શકાય તેવી સંખ્યાઓ છે, એટલે આપણે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મેળવી શકતા નથી। હવે પ્રાકૃતિક સંખ્યાઓ, ધારો કોઈ એક સંખ્યા a છે અને બીજી સંખ્યા b છે, જ્યાં a ગ્રેટર દેન b એટલે કે a કરતાં bનું મૂલ્ય વધુ હોય, તે માટે a અને b વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે તે આપણને ગણતરી કરવી હોય તો આ જે સૂત્ર આપેલ છે b - a - 1, આ સૂત્રની મદદથી આપણે સંખ્યાઓની ગણતરી કરી શકીએ છીએ કે બે પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે। એના માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ, b - a - 1। પૂર્ણ સંખ્યાઓ। હવે આપણે બીજી પ્રાકૃતિક સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો, હવે પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું। પૂર્ણ સંખ્યાઓ એને અંગ્રેજીમાં હોલ નંબર કહે છે। પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં 0 એટલે કે શૂન્યનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓનો જથ્થો મળે છે। જે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3 થી શરૂ થતી હતી એમાં જો આપણે શૂન્ય ઉમેરીએ અને જે સંખ્યાઓ મળે છે તેને પૂર્ણ સંખ્યાઓનો જથ્થો કહે છે। તેને સંકેતમાં w દ્વારા દર્શાવાય છે અથવા તો w દ્વારા દર્શાવવામાં આવે છે। પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવવામાં આવે છે। આથી આપણે દર્શાવી શકીએ છીએ કે w બરાબર સગળિયા કૌંસમાં 0, 1, 2, 3, 4 એમ અસંખ્ય સંખ્યાઓ સુધી દર્શાવી શકીએ છીએ। સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ થાય છે, એટલે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે। પરંતુ સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે। સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણે મેળવી શકતા નથી, કારણ કે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે, અગણ્ય છે, આપણે ગણી ન શકીએ તેટલી છે, તેથી સૌથી મોટી પૂર્ણ સંખ્યા મેળવી શકતા નથી। જો બે પૂર્ણ સંખ્યાઓ આપેલી હોય a અને b અને તેમની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવેલી છે તેની આપણે ગણતરી કરવી હોય તો અગાઉ જે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાઓમાં ગણતરી કરી હતી તે સૂત્ર મુજબ b - a - 1, આ સૂત્ર પ્રમાણે આપણે બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે તેની ગણતરી કરી શકીએ છીએ। પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ, પૂર્ણ સંખ્યાઓ જોઈ। હવે આપણે આગળ પૂર્ણાંક સંખ્યાઓ વિશે જોઈશું। બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, તેમની વિરોધી સંખ્યાઓ તથા શૂન્યના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહે છે। પૂર્ણાંક સંખ્યાઓમાં જોઈ ઋણ પણ સંખ્યા આવી જાય, ધન પણ સંખ્યા આવી જાય અને શૂન્ય પણ આવી જાય। આ તમામ સંખ્યાઓનો જે જથ્થો મળે છે તેને પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહે છે। તેને જો સંકેતમાં દર્શાવવું હોય તો z દ્વારા દર્શાવવામાં આવે છે। પૂર્ણાંક સંખ્યાઓને સંકેતમાં દર્શાવવા માટે z વડે દર્શાવી શકીએ છીએ। આથી આપણે લખી શકીએ છીએ કે z બરાબર અસંખ્ય સંખ્યાઓ અહીં સગળિયા કૌંસમાં 3 ડોટ કરે છે, -3, -2, -1, 0,
અને 1 2 3 એમ અસંખ્ય ઋણ સંખ્યાઓ પણ દર્શાવેલ છે, શૂન્ય પણ દર્શાવેલ છે અને અસંખ્ય ધન સંખ્યાઓ પણ દર્શાવી શકાય છે. આ રીતે આપણે સંકેતમાં એ સંખ્યાઓને દર્શાવી શકીએ છીએ. પૂર્ણાંક સંખ્યાઓના જથ્થા માટે વપરાતો સંકેત ઝેડ છે. પૂર્ણાંક સંખ્યાઓ આપણે જે દર્શાવીએ છીએ તેને સંકેતમાં ઝેડ વડે દર્શાવી શકીએ છીએ. અને ઝેડ શબ્દ જે એક જર્મન ભાષાનો શબ્દ ચેહલેન હતો તેના પરથી આવેલો છે અને જેનો અર્થ એવો થાય છે કે સંખ્યા અથવા ગણવું. ચેહલેન શબ્દનો અર્થ થાય છે કે સંખ્યા અથવા તો ગણવું, એવો તેનો અર્થ થાય છે. સૌથી નાની તથા સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા ન મળે, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે. ઋણ પૂર્ણાંક પણ અસંખ્ય છે, ધન પૂર્ણાંક પણ અસંખ્ય છે. તેથી સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મેળવી શકતા નથી. પૂર્ણાંક સંખ્યાઓ a અને b જ્યાં a b હોય માટે a અને b વચ્ચે 2 - a - 1 પૂર્ણાંક સંખ્યાઓ મળે. હવે બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે આપણે જો સંખ્યાની ગણતરી કરવી હોય તો 2 - a - 1 સૂત્રની મદદથી આપણે ગણતરી કરી શકીએ છીએ. જ્યાં a b એટલે કે a કરતાં bની કિંમત મોટી હોવી જોઈએ. આ પ્રમાણે આપણે બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે તેની ગણતરી કરી શકીએ છીએ. સમય સંખ્યાને અંગ્રેજીમાં રેશનલ નંબર કહે છે. જો p અને q પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તથા સંખ્યા r ને p/q એટલે કે p/q સ્વરૂપમાં લખી શકાય તો r ને સમય સંખ્યા કહે છે. અહીં સમય સંખ્યાની વ્યાખ્યા આપેલી છે કે જો p કોઈ એક સંખ્યા છે એ પૂર્ણાંક છે, q પણ એક સંખ્યા છે એ પણ પૂર્ણાંક છે, પરંતુ કેવો શૂન્યેતર પૂર્ણાંક એટલે કે qની કિંમત શૂન્ય હોવી જોઈએ નહીં. અને r બરાબર p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી જે સંખ્યા હોય એને સમય સંખ્યા કહે છે. આ તેની એક વ્યાખ્યા આપેલી છે. જો p/q જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q ≠ 0 એટલે કે qની કિંમત 0 હોવી જોઈએ નહીં. સ્વરૂપની બધી જ સંખ્યાઓના જથ્થાને સમય સંખ્યાઓનો જથ્થો કહે છે. p/q સ્વરૂપની જે સંખ્યાઓ આપેલી છે તે તમામ સંખ્યાઓનો જથ્થો હોય તેને સમય સંખ્યાનો જથ્થો કહે છે. જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા છે અને q ≠ 0 એટલે કે qની કિંમત 0 નથી, તેને સંકેતમાં q દ્વારા દર્શાવવામાં આવે છે. સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યા ન મળે, તો સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યા મળતી નથી, કારણ કે સમય સંખ્યાઓ અસંખ્ય છે. સમય સંખ્યાઓ અસંખ્ય હોવાથી સૌથી નાની સમય સંખ્યા કઈ, સૌથી મોટી સમય સંખ્યા કઈ, એવી સમય સંખ્યાઓ આપણે મેળવી શકતા નથી. 1/4, 2/8, 3/12, 4/16 અહીં અંશમાં આપેલી સંખ્યાઓ છે અને છેદમાં આપેલી છે. તો આ બધી સંખ્યાઓને સમાન સમય સંખ્યાઓ કહે છે, કારણ કે અહીં 1/4 છે, 2/8, તો જે સરખા સમાન જે અવયવો છે તે આપણે ઉડાડીશું, કેન્સલ કરીશું તો 1/4 જવાબ આવશે. એટલે કે બધાને સમાન અવયવ ઉડાડતા જવાબ છેલ્લે 1/4 આવે છે. એ સમાન સમય સંખ્યા છે. p/qનું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ ત્યારે સ્વીકારી લઈએ છીએ કે q ≠ 0 અને p અને qને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. તો એ p/qનું આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. અને જ્યારે નિરૂપણ કરીએ છીએ ત્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે q ≠ 0 છે અને p અને qને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. એટલે કે p અને q પરસ્પર અવિભાજ્ય છે. સમય સંખ્યાઓ a અને bને જ્યાં a b એટલે કે a કરતાં bની કિંમત વધારે હોય એના માટે a અને bની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે. હવે બે સમય સંખ્યાઓ આપેલી હોય છે, એક સમય સંખ્યા a છે, બીજી સમય સંખ્યા b છે અને તેમની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. જ્યાં a b હોવું જોઈએ એટલે કે a કરતાં bની વેલ્યુ વધારે હોવું જોઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા પણ છે. દાખલા તરીકે 7 = 7/1. અહીં દરેક પ્રાકૃતિક સંખ્યા છે તેને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ, કારણ કે અહીં 7 આપેલા છે. 7 એ પ્રાકૃતિક સંખ્યા છે, પરંતુ અહીં છેદમાં આપણે 1 લખી શકીએ છીએ. એટલે કે અંશમાં અને છેદમાં જે સંખ્યા દર્શાવી છે તેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ, જ્યાં q શૂન્યેતર પૂર્ણાંક છે. એટલે અહીં આપણે જે સંખ્યા આપેલી છે પ્રાકૃતિક તમામે તમામ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તે તમામ સંખ્યાઓ સમય સંખ્યા છે. તે જ રીતે પૂર્ણાંક સંખ્યા તથા દરેક પૂર્ણ સંખ્યા પણ સમય સંખ્યા છે. તો દરેક પૂર્ણ સંખ્યા હોય, પ્રાકૃતિક સંખ્યા હોય,
પૂર્ણાંક સંખ્યા હોય, આ તમામે તમામ સંખ્યાઓ સમય સંખ્યાઓ છે, જેને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત મળે અથવા અનંત આવૃત મળે. અહીં સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ જે છે એ શાંત મળે અથવા તો અનંત આવૃત મળે છે. દાખલા તરીકે 1/5 એટલે કે 1/5 જે સમય સંખ્યા છે તેને આપણે ભાગાકાર કરીશું તો તેનો જવાબ આવશે 0.2 એટલે કે દશાંશ સ્વરૂપમાં જવાબ આવશે. 12/5 તેને આપણે ભાગાકાર સ્વરૂપે દર્શાવીએ તો 2.4 એટલે કે દશાંશ સ્વરૂપે જવાબ આવશે. 2/3 કરીશું એટલે કે 0.6. 6 ઉપર 12 છે એટલે કે 6 એ 6નું પુનરાવર્તન થાય છે. શેષ 0 મળતી નથી એટલે કે અનંત આવૃત તેનો જવાબ આવે છે. આ રીતે દરેક સમય સંખ્યા હોય તેનું દશાંશ સ્વરૂપ શાંત મળે અથવા તો અનંત આવૃત મળે છે. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. આપેલ બે ભિન્ન સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. તો કોઈપણ બે ભિન્ન સમય સંખ્યાઓ એટલે કે જુદી જુદી સમય સંખ્યાઓ આપેલી હોય છે તો તેમની વચ્ચે સમય સંખ્યાઓ આવેલી હોય છે તેની આપણે ગણતરી કરી શકીએ છીએ. આપેલ બે ભિન્ન સમય સંખ્યાઓ તેમની વચ્ચે માગ્યા પ્રમાણેની સમય સંખ્યાઓ શોધવા 3 અલગ અલગ પદ્ધતિઓ વાપરીએ છીએ. હવે બે જુદી જુદી સમય સંખ્યાઓ આપેલી હોય છે અને તેમની વચ્ચે માગ્યા મુજબ સમય સંખ્યાઓ આપણે મેળવી શકીએ છીએ. ધારો કે 5 સમય સંખ્યા મેળવો, 3 સમય સંખ્યા મેળવો, 7 સમય સંખ્યા મેળવો. આ રીતે આપણે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ મેળવી શકીએ છીએ અને તેના માટે 3 અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ. પદ્ધતિ નંબર 1. ધારો કે આપેલ ભિન્ન સમય સંખ્યાઓ A અને B જ્યાં A > B છે. A અને Bની સરેરાશ લેતા મળતી સંખ્યા A+B/2 એ A અને B વચ્ચેની સમય સંખ્યા થાય. અહીં પદ્ધતિ એક આપેલી છે કે ધારો કે કોઈ બે ભિન્ન સમય સંખ્યાઓ A અને B છે જ્યાં A > B છે એટલે કે A કરતાં Bનું મૂલ્ય વધારે છે. એના માટે આપણે સરેરાશ લઈએ તો A+B/2 એ રીતે સરેરાશ લઈશું તો A અને B વચ્ચેની સમય સંખ્યા આપણે મેળવી શકીએ છીએ. એટલે કે અહીં A+B/2 આ રીતે A અને B જે સમય સંખ્યાઓ આપેલી હોય છે તેની વચ્ચે આપણે કેટલી સમય સંખ્યા આવેલી છે તે મેળવી શકીએ છીએ. પદ્ધતિ નંબર 2. A અને Bને સમછેદી સંખ્યાઓ તરીકે દર્શાવો અને ત્યારબાદ A અને B વચ્ચેની કેટલી સમય સંખ્યાઓ શોધવી છે તે મુજબની સમાન સમય સંખ્યાઓ દર્શાવો. હવે પદ્ધતિ 2માં એવું છે કે A અને B જે સમય સંખ્યાઓ આપેલી હોય છે તેને આપણે સમછેદી સંખ્યાઓ તરીકે દર્શાવવાની હોય છે. ત્યારબાદ A અને B વચ્ચે કેટલી સમય સંખ્યાઓ દર્શાવી છે, 3 દર્શાવી છે, 5 દર્શાવી છે. જેટલી સમય સંખ્યાઓ શોધવાની હોય તે મુજબની આપણે સમાન સમય સંખ્યાઓ દર્શાવવાની હોય છે. પદ્ધતિ નંબર 3. A અને Bને દશાંશ સ્વરૂપમાં દર્શાવો. તો A અને Bને આપણે દશાંશ સ્વરૂપમાં દર્શાવવાનું અને ત્યારબાદ દશાંશ સ્થળની જમણી બાજુના અંકો પછી જોઈતા પ્રમાણમાં શૂન્ય ઉમેરો. તો એ પદ્ધતિ 3માં એવું છે કે A અને Bને આપણે દશાંશ સ્વરૂપમાં દર્શાવ્યું અને તેના પછી દશાંશ સ્થળની જમણી બાજુના જેટલા અંકો હોય જેટલા શૂન્ય જોતા હોય તે પ્રમાણમાં આપણે શૂન્ય ઉમેરી શકીએ છીએ. શૂન્ય ઉમેરવાના હોય છે. આ રીતે A અને B સમય સંખ્યાઓ આપેલી હોય છે તેમની વચ્ચે કે માગ્યા મુજબની સમય સંખ્યાઓ શોધવી હોય તો 3 પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે તેમની વચ્ચેની માગ્યા મુજબની સમય સંખ્યાઓ શોધી શકીએ છીએ. ઉદાહરણ 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત જવાબ આપો. હવે ઉદાહરણ 1માં એવું આપણે દર્શાવવાનું છે કે જે વિધાન આપેલા છે તે સત્ય છે કે અસત્ય, અને જો સત્ય છે તો તેનું કારણ આપવાનું છે, અસત્ય છે તો પણ તેનું કારણ આપવાનું છે. હવે આપણે વિધાનો જોઈશું. હવે પ્રથમ વિધાન આપેલું છે 1. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. અહીં વિધાન 1માં આપેલું છે કે દરેક પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે. તો એનો આપણે ઉકેલ જોઈશું. તો આ વિધાન અસત્ય છે કે આ વિધાન કેવું છે? અસત્ય છે, સાચું નથી. કારણ કે કેમ એનું આપણે કારણ દર્શાવીશું. કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે. 0 એટલે કે 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી, માટે આ વિધાન અસત્ય છે. વિધાન 2. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. હવે વિધાન 2 એવું આપેલું છે કે દરેક પૂર્ણાંક છે એ સમય સંખ્યા છે. તો આપણે એનો ઉકેલ જોઈશું. આ વિધાન સત્ય છે. આ વિધાન કેવું છે? સાચું છે. કારણ કે દરેક પૂર્ણાંક m, ધારો કે દરેક પૂર્ણાંક mને m/1 એટલે કે m/1 ના સ્વરૂપમાં લખી શકાય છે. તેથી તે સમય સંખ્યા છે. હવે દરેક પૂર્ણાંક સંખ્યા કોઈપણ પૂર્ણાંક સંખ્યા હોય એને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકતા હતા.
માટે દરેકે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે। વિધાન નંબર 3, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે। હવે વિધાન 3માં એવું આપેલું છે કે દરેકે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે, તો તેનો આપણે ઉકેલ જોઈશું। તો આ વિધાન અસત્ય છે, આ વિધાન સાચું નથી, કારણ કે 3/5 એ સમય સંખ્યા છે। 3/5ને આપણે સમય સંખ્યા તરીકે દર્શાવી શકીએ છીએ, પરંતુ એ પૂર્ણાંક સંખ્યા નથી, આ માટે આ વિધાન અસત્ય છે। ઉદાહરણ 2, 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો। તો 1 અને 2 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ આપણે મેળવવાની છે। તો અહીં ઉકેલ આપણે જોઈશું। તો અહીં n બરાબર 5, n બરાબર 5 એટલે કે 5 સમય સંખ્યાઓ મેળવવાની છે, એટલે n બરાબર 5 લીધા। હવે જેટલી સમય સંખ્યા મેળવવાની હોય એના +1 કરવાનું, તો n + 1 એટલે કે 5 + 1 બરાબર 6। 5 સમય સંખ્યા મેળવવાની હતી, +1 કર્યા એટલે 6 આવ્યા। હવે તેને 6 આવ્યા એટલે કે જે અંશ અને છેદમાં આપણે 6 વડે ગુણાકાર કરીશું। તો 1 આપેલા છે, 1/1 × 6/6, તો બંને બાજુ 6 વડે ગુણ્યા, તો 1 × 6 અંશમાં ગુણાકાર કરીશું, તો 1 × 6 એટલે 6, 1 × 6 એટલે 6। હવે આ બાજુ જોઈશું તો 2/1 આપેલું છે, એને 6 વડે ગુણ્યા, તો 2 × 6 અંશમાં ગુણીશું તો 2 × 12 થશે, 1 × 6 એટલે કે 6 × 6 થશે। અહીં બે સમય સંખ્યા 1 અને 2 આપેલી હતી, તો આપણે 6 વડે ગુણ્યા, તો અહીં આવશે 6/6 અને આ બાજુ આવશે 12/6, તો તેમની વચ્ચેની સંખ્યા આપણે જોઈશું। તો એ 6/6 એટલે 1, 12/6 એટલે 2, તો 1 અને 2 વચ્ચે આવેલી સમય સંખ્યાઓ 7/6, 8/6, 9/6, 10/6, 11/6, આ 5 સમય સંખ્યાઓ 1 અને 2ની વચ્ચે આવેલી છે। અહીં જે આપણે જે ઉડતા હશે અવયવો તે ઉડાડીશું। આ 7/6, 4/3 સરખા અવયવ ઉડાડેલ છે। 3/2, 5/3, 11/6 એ 5 સમય સંખ્યાઓ 1 અને 2ની વચ્ચે આવેલી છે। આ રીતે બે સમય સંખ્યાઓ વચ્ચે આવેલી સમય સંખ્યાઓ આપણે મેળવી શકીએ છીએ। એક્સ્ટ્રા આપણે એક્ઝામ્પલ ગણીશું, એક એક્ઝામ્પલ જોઈશું। 3/7 અને 5/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખો। અહીં બે સમય સંખ્યા આપેલી છે, એક 3/7 છે અને બીજી 5/7 છે, તેમની વચ્ચે 4 સમય સંખ્યાઓ મેળવવાની છે। અહીં n બરાબર 4, 4 સમય સંખ્યા મેળવવાની એટલે n બરાબર 4 લીધા, એમાં +1 ઉમેરીશું, તો n + 1 એટલે કે 4 + 1 બરાબર 5 થશે। અહીં બંને બાજુ બે સમય સંખ્યા આપેલી છે, એ બંને સમય સંખ્યાને બંને બાજુ 5 વડે અંશમાં અને છેદમાં ગુણીશું। તો એ 3/7 હતા, 3/7 છે, તેને અંશમાં અને છેદમાં 5 વડે ગુણાકાર કરીશું। અંશમાં ગુણાકાર કરીશું તો 3×5 = 15, છેદમાં ગુણાકાર કરીશું 7×5 = 35, એક સંખ્યા આવશે। હવે બીજી સંખ્યા 5 × 5 અંશમાં ગુણાકાર કરીશું તો પાયો 25, 7 × 5 છેદમાં ગુણાકાર કરીશું તો 7×5 = 35, તો બીજી સંખ્યા આ આવશે। હવે બે સંખ્યાઓ 15/35 અને 25/35 વચ્ચે 4 સમય સંખ્યાઓ આપણે મેળવીશું। તેથી 16/35, 17/35, 18/35, 19/35 આ સમય સંખ્યાઓ એ 3/7 અને 5/7ની વચ્ચે આવેલી છે। તેથી આપણે માંગેલ 5 સમય સંખ્યાઓ 4 માંગેલ 4 સમય સંખ્યાઓ 16/35, 17/35, 18/35, 19/35 છે। આ 4 સમય સંખ્યાઓ 3/7 અને 5/7 વચ્ચે આવેલી છે। આ રીતે આપણે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ મેળવી શકીએ છીએ। મિત્રો, અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જે ધોરણ 9માં તમારા મિત્રો જે ભણે છે તેમને પણ આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે। અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। જય હિન્દ, જય ભારત।